જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં? ન્યૂ વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે તો સવારમાં નીકળી ગયા છે, બર્લિનની બહાર જવાનું છે રોસ્ટોક. મયુરભાઈ સાથે આવે છે. નીંદર ઉડી ગઈ? હજી નાની તો નીંદરમાં છે. ને અમારી ટ્રેન છે 8 મિનિટમાં ટ્રેન આવે છે ને પછી ચેન્જ કરવાની છે ડાયરેક્ટ રોસ્ટોક. 200 કિલોમીટર ઉપર થાય છે, 200 કિલોમીટર દૂર જવાનું છે 3 કલાકમાં. ત્યાં ઇન્ડિયામાં 200 કિલોમીટર ઉપર જવું હોય ટ્રેનમાં તો કેટલી કલાક થાય? કોમેન્ટ કરજો નહીં. વિડીયો જોતા રહેજો, મજા આવશે તમને. આજ બર્લિનની બહાર બધું બતાવવાનું છે. દરિયા કિનારો છે, બહુ મજા આવશે. વેધર અત્યારે તો આવું છે વરસાદ જેવું, પણ તડકો આવશે, વાંધો નહીં આવે. તમે બધા વિડીયો જોતા રહીજો. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ રોસ્ટોક. તો કેવું મજા આવે છે? આજ પવન છે મસ્ત. 30 ડિગ્રી હોય ને તો તડકો ન લાગે. તને માયક દેવું જોઈએ, કેમ કે તારો અવાજ ધીમો થઈ ગયો છે. પવન છે ને પણ કંઈક અલગ જ છે. જોઈ લો, હાલો બીજું હું. આજ તો પવન છે. અમને પેલા એમ જ લાગ્યું એની ટ્રેનમાં રિટર્ન. હાલો આપણે આગળ જવાનું છે દરિયો જોવા. મને તો એમ જ છે દરિયો આ જોઈને પાછા બેસી જાય, સ્ટેશન બાજુમાં જ છે. પણ હવે આવ્યા છે 4-5 ફોટા પડીને પછી વહી જાવ. પવન છે મેં તમને કાલે જ કીધું હતું. એટલે જેકેટ પહેરા. હા, તેને ડિગ્રી જોઈને કોઈ જેકેટ નથી પહેરા. 17 થી 19. પણ અહીં 30 ડિગ્રી હોય ને તોય ઠંડી લાગે છે, કારણ કે અહીંયા પાણી છે. સારું છે બધું રે. નાની નાની ગલી. કિનારે જવાનું છે. જાવું હોય તો ઈ છે. આમાં જવું છે હે, ગાડીમાં જવું. ઈ ફેરવી દે હો બધે. મકાન કેવા મસ્ત છે, બધી ગલીઓ. અહીંયા બધે આવા પથ્થરવાળા રોડ વધારે. ફાઇનલી તડકો આવી ગયો છે અને તમને આમ જો દરિયો, તમે ખાલી આમ જો, જે નવા હોય ને સબસ્ક્રાઇબ કરી દેજો. એટલે તમને હમણાં 2 મિનિટમાં બતાવું તમને જર્મનીનો રોસ્ટોકનો દરિયો. વાહ, પવન છે ફૂલ. આમ જો અહીંયા આસુ તેલ જેવું પાણી હો. બેહવાનું છે, વાંધો નહીં આવે મયુર. કમી શું કહેવાય કે ફૂલ તડકાની જ છે. આમાં 30 ડિગ્રી હોય તો હાલે, 35 ડિગ્રી સુધી હાલે, વાંધો ન આવે. આને તો પણ ઈચ્છા જ ને ધીરું મને શોખ સાથે. હું તમારે ને મારે તો છે વાંધો, નાની ના તો સ્વેટર તો લઈ જ દેવું. કારણ કે મારે જેકેટ પતલું છે. વાહ, આમ તો જો આમાં થોડું કાંઈ ઘટે. દોસ્તો આવો બધા ફરવા. આમાં તો હાલવામાં કેવર આવશે. આપણે કેમ ના બધે દરિયા ઓલી ગાડીઓ હોય એવું નથી આંખમાં. તો પછી હવે આપણે આમાં કેમ હાલવાનું? હે, આમે રોડે વહી જવાય. એ હોટલ વાળાનું કેવું કઈ છે? હા, વાસુ પાણીઓ. આપણે જાય હવે નજીક જાય થોડાક. આ બધી ચેર છે કે છે બેસવાનું પણ છે ને, બધે તાળા માર્યા છે. એટલે મને લાગે પૈસા આપો તો જ ખુલતું હોય છે. અમારે ત્યાં છે 4-5 ફોટા પાડીને નીકળી જવાનું છે. આ બાજુ પાછળની સાઈડ પવન નું આવે ને, આમ ખુલે. દરિયા કિનારે નજીકથી જોઈ લો તમે દરિયો, પાણી એકદમ આછું છે. મજા આવે છે. ખાલી સ્વેટર કેમ કર્યું છે? આરે ઈ તો લીધું એમ કે
બાકી તો દરિયો ને પાણી જોવા ન મળે હે. ઘડીક આપણે ઓનલી પાણી બતાવી દઈએ. બરફ જેવું પાણી છે ને. પબ્લિક બહુ પાણી છે ને આનો એટલે તો આ ઠંડો પવન આવે છે. તો આપણે મયુરભાઈને પૂછી પાણી ચેક કરવા ગયા હતા. કેવું છે ટાટો? જો એ પેલા તેને ચૂજ પડી ગયા. એમની ત્યારે ઓલા 35 ડિગ્રીમાં આવ્યા હતા ત્યારે ટાટું હતું તો અત્યારે ઠંડુ જ હોય ને. પવન જ એટલો જોરદાર છે ને તમે વાત પૂછો માં. ભગવાઈ ન જાય. અને કાન ખરી ગયા બીજું કઈ નહીં થાવ. બોલ બોલ. અરે હવે છે ને વાગી જશે 10:30. અત્યારે આ જોતા તેવું લાગે છે કે આપણે 7 વાગ્યા સુધી તો અહીંયા નહીં રહેવાય આખો ખબર છે. દાદી મેં કાન ઓલા થઈ જાય એટલું આ પવનથી. બધા એકાબીજા બધી એક વસ્તુ ભૂલતા જાય છે. નાનીનો અવાજ હવે ધીમો આવશે, મારો એકનો જ ક્લિયર આવશે. એનું કારણ છે એક માઇક નાની આપ્યું હતું. અમે છે ને જ્યાં ફરવા જાય ને આ બહુ ભીનું છે. એમાં એવું છે માઇક નું છે ને માઇક નું ચુંબક ખોવાઈ ગયું છે એટલે અમે ગોતું પણ જડ્યું નહીં. એટલે મેં મારી પાસે એકની પાસે અત્યારે માઇક છે. હવે હું નાની તારે માઇક વિશે શું બોલવાનું છે? નાની એવું કહે છે મને જ્યાં ફરવા જઈને મને માઇક નહીં આપવાનું એમ. હા હવે આપણે માઇક વગેરે વિડીયો બનાવવાનું શરૂ કરી દેવાનું છે. હાલો અમે ઘણી બ્રેક લઈ લઈએ. હવે તમે બધા સબસ્ક્રાઇબ કરતા જજો. બોટ આવી ગઈ છે મિત્રો. ફરવું હોય તો કોઈને. હા ફોન ન ઉડી જાય ધ્યાન રાખવું જોઈએ અમારે. એમ તો છે પબ્લિક અત્યારે. બસ હવે જો અહીંયા લાસ્ટ ફોટા પાડવાના છે. મોટા મજા આવે છે. આવી જાવ બધા નવા. અહીંથી જો તો અહીં વાતો કરી દે. સાઈ રહેવો ને એટલે વધારે ઠંડી લાગશે. ક્યાં જવાય ને? બર્લિન થી કઈ એટલું બધું આખું નથી. આવતા રહેવો વાંધો નહીં. આ મસ્ત છે. હાલો અહીંયા ફોટા પાડી લઈ બે તે. ક્યાં જઈને? હા જઈને. ઓ આમાં જોબ કરવી મળે. આ જોતા જેમ લાગે અહીંથી જેટલું ઊંડું છે ને પવન એટલું છે ને મજા છે મોટા. અને આમાં જો પૈસા નાખીને છે ને તમારે દૂર સુધી જે જોવું હોય ને જોવું. તો 1 કિલો નાખ્યો છે નાની જોવે છે સેટ કરે એટલે બતાવે.
બધી જે દૂર દૂર બોટ છે ને એ બધી છે ને મોટી મોટી બતાય બતાણું તો વાંધો નહીં. દરિયા કિનારે છે ને કંઈક આવું જોવા મળે. ફાઇનલી જો આ બોટ શીપ 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 જ્યુસ આવું છે. બાય બાય. ફેરી નીકળી છે ફેરી. આમાંય તે છે ને આપણે બર્લિન થી રોસ્ટોક આવીએ છે ના પાણી છે હો. છોકરાઓ એ પણ એને કી ભાઈ વાવ અહીંયા હાલ ના મારે નહીં આવું ને. ભાઈ ચેતન, સારું છે. હવે હાલો આપણે ઇન્સ્ટાગ્રામ નો વિડિયો અહીં પૂરો કરી દઈએ. હવે છે ને તમે 1 મિનિટ સુધી ખાલી છે ને પાણી જુઓ. જોરદાર અવાજ આવે છે, કાંઈ ન ઘટે. બર્લિન થી 200 કિલોમીટર થાય, 2.5 કલાક થાય ટ્રેન ને પહોંચતા. અને એકદમ આસો તેલ જેવું પાણી છે. દ્વારકાનો કેવો દરિયો છે એવું જ તે. તડીકો આવ્યો છે પાછો. બોલ. દરિયા કિનારે દરિયો એટલો જોયો ને તે બહુ ભૂખ લાગી ગઈ. પાણી જોઈને ભૂખ લાગી છે એટલે આવી ગયા છીએ પીઝા ખાવા. પીઝા ખાવા માટે આવી ગયા છીએ. ઓર્ડર આપી દીધો છે. આવી જાવ તમે પણ દરિયા કિનારે પીઝા ખાવા. દરિયો સામે દરિયો ને અહીંયા અમે બેઠા છે પીઝા ખાવા. તારે શું કેવું મયુર, મજા આવે છે? મજા આવે છે. કેટલી મજા આવી? દરિયો જોવાની. હા, અહીંયા વળી કેચઅપ ને માયોનીઝ ને બધું છે એટલે વાંધો નહીં. કોલા આવી ગઈ છે. પેપ્સી. danke schön. પેલા કેમ આવી ગયું? પેપ્સી હે વહેલા પૂરી થઈ જાય ને, ફટાફટ પૂરી થઈ જાય ને એટલે તમે બીજો ઓર્ડર આપો, સમજાણું? બધે હા પહેલા જ હોય. હા અચ્છા, તમે પેલા દેતા હશો? પહેલા બધે પહેલા જ હોય. અમે રેસ્ટોરન્ટ બીજી રેસ્ટોરન્ટે જઈને ન્યાય તે પહેલા આપી દઈ. બધે- આમ ઓલું બની રહે ને તો આપણે આમ એક એક પીતા પીતા હા. બે કુરડે. બરાબર છે. પાપડ કેમ પહેલા આપી દે, પછી ઓર્ડર કરો તો બીજા એના પૈસા દેવાના. લક્ઝમબર્ગ ગયા હતા ને અમે, હા. પેલા ડીશ આવી હતી. પછી આવ્યું હતું હારું આવ્યું, પછી નીકળ્યું. મજા આવે છે. ચાલો આવી જાઓ બધા પીઝા ખાવા. ઓલા તો અડધી જ છે. પીઝા આવી ગયા છે. બોલો માર્ગરીટા, ડુંગળીના તો જો કટકા કેવડા કેવડા છે. હાલો અમે જમી લઈ ગરમા ગરમ. નાઇસ પીઝા, મજા આ ગયા. એક નંબર પીઝા. જો એમાં કાંઈ ટેસ્ટ હોય તો નાની ને બહુ ભાઈ હો, પણ એને તો એમ થાય કે ઓહો હજી મગાવી લો. આ બે થઈને અડધો પીઝો ખાધો ને મેં 1.5 પીઝો એકલી ખાધો. એમની જો પીઝો છે ને મોટી ડીશ કરતાંય મોટો, અને કોલા 200 ml નો નાનો એવો ગ્લાસ, અને 5 યુરોની 5.5 ની 200 ml કોલા. હા જો મસ્ત છે ને, સુપર હિટ પીઝા ખાઈને પહોંચી ગયા છે ફરી પાછા દરિયા કિનારે. હવે થોડુંક ઠંડી ઓછી થઈ ગઈ ને. હવે ઠંડી ઓછી છે. હવે તડકો છે ને પછી હળવું અને આપણે માયક મળી જાય ને હવે, હા મોજ પડી જાય. પણ હવે લાગતું નથી માયક, મતલબ માયક છે એનું ખાલી ચુંબક ખોવાઈ ગયું છે. ના તો આપણે કોઈ બી ચુંબક લગાડીએ કે ના એ તો ચુંબક ને હા, કેસા આઈડિયા. પણ આ બધું દાદી ઉભરે છે. હવે તાલપત્રી પાથરીને બેસી જાય. હા આપણી પાસે ડીશ છે. હા ખુશી જવો, આ ખાલી એક ચુંબક હતું. ઈ મેળવશે ચેતન
જો એને એ પકડ ખોવાઈ જાય, પકડી લે. જો છે ને પડ્યું હતું અહીંયા અને મળ્યું આ જગ્યા ઉપરથી. એનું કારણ એ છે અમે ફોટા પાડતા હતા ને એટલે સ્વેટર હરખું કરતી હોય એટલે કદાચ મેં દુઃખ પડી ગયું છે. એના ઓલામાં તો છે ને અહીંયા માઈક પીડ્યું ને એટલે એટલો તો હાથ કાઢી વીકી નાખ્યું. સેતુને મયુરભાઈ ઓલી ઈ પોકે આમાં પીડે. પણ આપણે પીઝા ખાઈને આવ્યા એટલે પણ આની માટે હા કારણ કે નો ખાવાના લે કાંઈ નહીં, પેટ તો ભરાઈ ગયું છે. હવે આલ્યો આ તમારું માઈક તને માઈક હા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ફરી પાછી સીપ થઈ ગઈ છે બલૂનની. એ પાછી બર્લિન જઈ રહી છે. હા અમારી પાછળ જો બધા લોકો આવી ગયા છે. તો આ Training જો ચાલુ પતંગ છે. આવું પતંગ ચગાવવા આવવું હોય તો કોઈને દરિયામાં એ બધાનું એવું જ થવાનું છે. અને કેમ ઠંડી નહીં લાગતી હોય કા? ચેતન આ બધા લોકોનું ઈ જ થશે કે નહીં આ તો અલગ છે. અચ્છા મજા આવે છે નાની. બહુ જ મસ્ત વ્યૂ છે. તો આ બધા લોકો જાય આપણે મજા આવે. આપણે આવો વ્યૂ નો જોવા મળે. પબ્લિક અત્યારે વધી ગયું છે. મયુર હાય કહી દે. અહીંયા છે ને નાના છોકરા છે ને એ બધા છે ને સર્ફિંગ કરવાનું શીખી રહ્યા છે. જે રેડ ટી શર્ટમાં દેખાય છે એ બધા ટ્રેનર છે પાછળ અને ઓરેન્જ વેસ્ટ જે પહેર્યા છે એ બધા છે ને શીખી રહ્યા છે. અહીંયા છે ને બાળક જન્મ ત્યારથી ને સ્વિમિંગ શીખવાનું અહીંયા આવે છે એટલે આ લોકો આ શીખી રહ્યા છે. સ્વિમિંગ બધાને ના આવડતું હોય જેમ કે તમને આવડે છે સ્વિમિંગ? હું ગામની નદીમાં મીડિયમ નાહી એટલે મને મીડિયમ આવડે નદીમાં તરતા. આવામાં દરિયામાં તરતા નહીં આવડતું. જ્યાં સુધી પાણી હોય તને આવડે ઘોટણો તો એટલું છે. એમ તો તરી શકું છું નોર્મલી. અત્યારે દરિયો આપણે સુરતના ડુમસ જેવું જ થવા માંડ્યું છે હળવળ કરતો. આ છોકરો જો ડોલનું પાણી ભરવા જાય પેલા લોકો જો એ પાણી ભરી ત્યાં લઈ જાય છે. એને એટલું કલાકથી ઇન્ડો છે ને ઈના રમે છે બેનભાઈ. કેવા કૂદકા મારે જોઈ. ચાલો તો આપણે ધીમે ધીમે નીકળીએ હળુ ટ્રેનનો ટાઈમ જાય એમ આપણે હળુ ટ્રેન તરફ જઈએ. મજા આવી. હાલો ફાઇનલી હવે રોસ્ટોકને અમે રજા આપીએ છીએ. હવે ફરી પાછા ક્યારે આવી નક્કી નહીં, પણ બધા એકવાર આંટો મારી દેજો, મજા આવે છે. જે જર્મનીમાં હોવું. હા જર્મનીમાં હોય બધા રોસ્ટોક એકવાર આંટો મારી લેજો. જર્મનીમાં ન હોય તોય આવું તમને. હા પાબંદી એ વાતે હાચી. ચાલો તો તમે બધા ભલે છે એમ કહો એમ કે આ આમનું હોય એમનું હોય ને તો બેહી નો કે ઓલું નાય આવીને આમનું છે ને એટલે એ લોકો બેહીએ. હા, આમનું એને હશે. પવન નો આવે હસોડો એમાં. અહીંયા આ ખુરશી છે ઈ તે એમ કે પવનને પ્રોટેક્ટ કરે એવી. પાછી જો એક ઓલી મોટી બોટ આવી ગઈ છે. મોટી બોટ બહુ જોઈએ આપણે. ચાલો તો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ને નેક્સ્ટ કેવું લાગ્યું રોસ્ટોક નું દરિયા કિનારો કોમેન્ટ કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ.